સમાચારોની શરૂઆત કરીએ। ગીર સોમનાથના તાલાલામાં જૂથ અથડામણની એક ઘટના સામે આવી છે, જેમાં જાવંત્રી ગીર ગામમાં બે પરિવાર વચ્ચે અથડામણ થઈ છે। જમીન બાબતે બે પરિવારમાં બબાલ સર્જાઈ। ઉગ્ર બોલાચાલી બાદ એક મકાનને આગ લગાવી દેવામાં આવી હતી, જેમાં પેટ્રોલ ભરેલી બોટલો મકાન પર ફેંકાવવામાં આવી હતી। ઘટનામાં એક વૃદ્ધા સહિત 4 લોકો દાઝી ગયા છે। કોર્ટે એક પરિવારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટના ચુકાદા બાદ રોષે ભરાયેલા લોકોએ આ હુમલો કર્યો। પોલીસે 8 જેટલા શખ્સો સામે ફરિયાદ પણ નોંધી છે। અથડામણ બાદમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, જૂથ અથડામણમાં અનેક લોકો દાઝ્યા છે તેવી વિગતો સામે આવી છે, વિગતો શું? જી રાકેશ, અત્યારે ત્યાં જૂથ અથડામણ થઈ છે, બે જૂથો છે તેની વચ્ચે બબાલ થઈ છે, જમીન બાબતે બબાલ થઈ હોય તેવી વિગતો છે। ફરી પ્રયાસ કરીશું અમારા સંવાદદાતાને જોડવાનો। તો ગીર સોમનાથથી આ વિગતો સામે આવી છે, જેમાં જમીનની બાબતથી બે જૂથ વચ્ચે બબાલ થઈ છે અને એ બબાલમાં આગ ચંપી પણ કરવામાં આવી હતી। એક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં એક વૃદ્ધા સહિત 4 લોકો દાઝી ગયા છે। જમીન બાબતે બે પરિવારમાં બબાલ થઈ છે। જોકે પોલીસે અનેક લોકો પર ફરિયાદ નોંધી દીધી છે। ત્યારબાદ આગળની કાયદાકીય તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। તાલાલામાં આ હિંસક અથડામણ થઈ છે।